રાજ્ય પર વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગઈકાલે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જળાશયો ઓવરફ્લો થયા હતા, તો અનેક સ્થળે પાણી પણ ભરાયા હતા। ત્યારે હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે। સાથે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને મોરબી સહિત અનેક જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે ચાલો આજે રાજ્યમાં કયા સ્થળે મેઘો મન મૂકીને મહેર કરશે તે સમજીએ। અનેક જિલ્લામાં વરસાદની આગાહી આજે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે 5 દિવસની આગાહી ગઈકાલે આપી હતી અને 5 દિવસ એ રાજ્યભરમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે અને એમાંથી ખાસ કરીને 3 દિવસ, કારણ કે જે ડીપ ડિપ્રેશન જે સિસ્ટમ બની છે ગુજરાતમાં, એના કારણે ગઈકાલે ખૂબ જ પુષ્કળ વરસાદ પડ્યો હતો। ત્યારે અત્યારે એ સમજવું છે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે અત્યારે એ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધી રહી છે। ગઈકાલે રાત્રે પણ અમદાવાદને ઘમરોડ્યું હતું અને મધ્ય ગુજરાતના જિલ્લાઓને મેઘરાજાએ ઘમરોડ્યા હતા અને અત્યારે પરિસ્થિતિ શું છે એ સમજવાનો પ્રયત્ન આ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કરવો છે। તો સવારના 7 વાગ્યાનો આપણે અહીંયા સમય નાખ્યો છે। ત્યારે આ જે આખી સિસ્ટમ છે, ગઈકાલે જે આખી સિસ્ટમ અહીંયા સુધી દેખાતી હતી, એ ધીરે ધીરે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ તરફ, એટલે કે રાજકોટ અને ત્યારબાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા, અત્યારની આ પરિસ્થિતિ સવારના 7 વાગ્યાની હું આપને પરિસ્થિતિ બતાવી રહ્યો છું હાલની, કે અમદાવાદ છે અને અમદાવાદ જિલ્લાના જે આસપાસના વિસ્તારો છે ત્યાં એની અસર ખૂબ જ રહેવાની છે। ધોળકા છે, મહેમદાવાદ છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના જે ભાગો છે, લુણાવાડા, બાલાસિનોર, ડાકોર, બોરસદ અને ખાસ તો આ મધ્ય ગુજરાતનો આ જે ધોળકાનો આસપાસનો જે પ્રદેશ છે ત્યાં ભારે વરસાદ રહેવાનો છે અને ખાસ તો રાણપુર, ધંધુકા, લીંબડી અને બોટાદ જિલ્લાનો જે આ ભાગ છે ત્યાં પણ પુષ્કળ વરસાદ રહેશે। અને ત્યારબાદ આપણે હવે થોડીક સમયને આગળ વધારીએ, 9 વાગતા થોડુંક ડીપ ડિપ્રેશન એ આગળ વધશે। અમદાવાદમાં થોડીક આપણને રાહત જોવા મળશે આજના દિવસે, પણ હા, ક્યાંક છૂટો છવાયો ભારે વરસાદ તો રહેવાનો જ છે। પણ આ જે સિસ્ટમ આગળ વધતા વધતા લગભગ 12 વાગ્યાની પરિસ્થિતિ હું આપને બતાવું તો મહેમદાબાદ છે, ધોળકા છે, કપડવંજ છે, ત્યાં એની અસર વર્તાશે અને આ તરફ સૌરાષ્ટ્ર તરફ એ સિસ્ટમ આગળ વધશે। અને અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાજકોટની આસપાસના જે તાલુકાઓ છે, શાપર, વેરાવળ છે, ચોટીલા છે, કાલાવડ છે, ગોંડલ, જેતપુર, ઉપલેટા, આ એવા તાલુકાઓ છે કે જ્યાં પુષ્કળ વરસાદ રહેશે, કારણ કે આ જે સિસ્ટમ છે એ અહીંયા આપણને ભરપૂર બનતી જોવા મળી રહી છે। જામનગર જિલ્લાનો પણ ભાગ આવરી લીધો છે। આ તરફ દેવભૂમિ દ્વારકા, જેનું મથક છે ખંભાળિયા, ત્યાં પણ એ સિસ્ટમ આપણને સક્રિય થતી જોવા મળે છે અને દેવભૂમિ દ્વારકા અને દ્વારકા ઉપર પણ આ સિસ્ટમ રહેશે। એટલે આજનો દિવસ એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। આ 12 વાગ્યાનું હું તમને પરિસ્થિતિ બતાવી રહ્યો છું। ત્યારબાદ થોડાક આગળ વધીએ તો લગભગ 4 વાગ્યાની પરિસ્થિતિ થતા થતા રાજકોટ ઉપર એ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। કાલાવડના કેટલાક આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં થોડીક રાહત રહેશે, પણ આ તરફ જો જઈએ તો દેવભૂમિ દ્વારકા અને આ પોરબંદરનો કેટલોક ભાગ છે ત્યાં આપણને આ સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી રહી છે। એટલે અમદાવાદ ઉપરથી લગભગ સાંજ પડતા આપણને રાહત મળશે। છૂટોછવાયો વરસાદ તો રહેવાનો છે, પણ આ સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં વરસાદ રહેશે અને હવામાન વિભાગે તો ત્યાં સુધી કીધું છે કે સૌરાષ્ટ્ર અને સાથે સાથે આ જ સિસ્ટમ એ કચ્છ તરફ પણ આગળ વધશે, જેના કારણે કચ્છમાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેન રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કેમેરામેન પરેશ રાજપૂત સાથે અંકુર રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।